પ્રથમ વર્ષ વાળી વિદ્યાર્થીનીઓનો પ્રથમ દિવસ છે, એટલે કોલેજ પરિવાર દ્વારા એ સૌનું સ્વાગત છે. પરિવારના સભ્ય તરીકે તમને લોકોને અમે લોકો આવકારીએ છીએ. સાથે સાથે આજે દિન વિશેષ કાર્યક્રમમાં પણ આપ સૌનું સ્વાગત છે. આજે 1 જુલાઈ એટલે પૂજ્ય રવિશંકર મહારાજની પુણ્યતિથિ. તમે નામ સાંભળ્યું હશે કે આ રવિશંકર વ્યાસ કે જેને લોકો રવિશંકર મહારાજ તરીકે ઓળખતા હતા. 1884માં ખેડા જિલ્લાના રડુ મુકામે જેમનો જન્મ અને 1984માં બોરસદ મુકામે જેણે પોતાની જીવન લીલા પૂર્ણ કરી એવા આ મહારાજ અનેક ગુલામણા નામથી ઓળખાતા. તેઓ મુખ્યવક તરીકે લોકો એને ઓળખતા, મુઠ્ઠી ઉચેરા માનવી તરીકે લોકો એને ઓળખતા, કળિયુગના ઋષિ, કરોડપતિ ભિખારી, માત્ર મહારાજ, દાદા, ગુજરાતના ગાંધી, આમ અનેક રીતે જેમને ઓળખતા હતા એવા પૂજ્ય રવિશંકર મહારાજ 6ઠ્ઠા ધોરણથી અભ્યાસ છોડીને પિતાના ખેતીના વ્યવસાયમાં જોડાયા. આગળ જતા ગાંધીજી અને સરદાર પટેલના સંપર્કમાં આવતા સ્વતંત્રતાની ચળવળમાં જોડાયા. ગાંધીજી સાથેના અનેક આંદોલનમાં સહભાગી થયા. અનેક વખત જેલમાં ગયા અને સમગ્ર જીવન જેણે દેશ માટે, દેશના બાંધવો માટે સમર્પિત કર્યું હતું એવા રવિશંકર મહારાજ આજીવન લોકોની સેવા કરતા રહ્યા. એમના જીવન ઉપર પુસ્તકો લખાયા. ખાસ કરીને પન્નાલાલ પટેલ ની નવલકથા જેણે જીવી જાણ્યું તે રવિશંકર મહારાજના જીવન પર લખાયેલું છે. એ જ રીતે ઝવેરચંદ મેઘાણીના માણસાઈના દીવા એ નવલકથા પણ પૂજ્ય રવિશંકર મહારાજના જીવન પર લખાયેલી છે. બીજી એક બહુ મહત્વની ઘટના કે આ ગુજરાત આપણે એ મુંબઈ રાજ્યમાં સ્વતંત્રતા પછી જોડાયેલા હતા. મુંબઈ રાજ્ય હતું. 1 મે 1960ના દિવસે ગુજરાત રાજ્ય મુંબઈથી જુદું પડ્યું, જેનું ઉદ્ઘાટન પણ પૂજ્ય રવિશંકર મહારાજના હાથથી થયું હતું. અને ત્યાર પછી જેટલા પણ મુખ્યમંત્રી શપથ લે મુખ્યમંત્રીના, તેઓ મહારાજને અવશ્ય મળવા જતા હતા, એમના આશીર્વાદ લેતા હતા. આજીવન લોકોની સેવા કરી. ખાસ કરીને વિનોબા ભાવેનું જે ભૂદાન આંદોલન હતું, ભૂદાન ચળવળ હતી, સર્વોદય ચળવળ હતી, એમાં પણ આગળ પડતો ભાગ લઈને હજારો કિલોમીટરનો પગપાળા પ્રવાસ કરીને જીવનભર લોકોની સેવા કરતા રહ્યા. એક વખત એમના બૂટ ચોરાણા, ચપ્પલ ચોરાણા, તો એણે નક્કી કર્યું કે હવે જીવું ત્યાં સુધી ચપ્પલ પહેરવા જ નહીં. આજીવન એમને બૂટ ચપ્પલ વગર ફરતા રહ્યા. એક જ ટાઈમ વર્ષો સુધી ભોજન લેવાનું, પણ એ પણ ખીચડી. એટલે સાદું જીવન, ઉચ્ચ વિચાર અને જેના માટે રાષ્ટ્ર પ્રથમ એવા પૂજ્ય મહારાજને આપણે યાદ કરીએ. નવી વિદ્યાર્થીનીઓ આવી છે ત્યારે એમને ધ્યાન પર રહે કે દિન વિશેષ કાર્યક્રમ એ આપણે રોજબરોજ જે હશે એ પ્રમાણે કરતા રહીશું. અને ફરીથી આપ સૌનું સ્વાગત, ધન્યવાદ. ભારત માતા કી જય. જય જય સ્વદેશી, ઘર ઘર સ્વદેશી.